તો ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। મેઘ મહેર થઈ રહી છે। ઉનાના દેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામોની અંદર વરસાદ છે। આ વરસાદથી સોયાબીન, મગફળી સહિતના પાકને જોરદાર ફાયદો થશે। જો કે આકાશમાંથી પાણી રૂપે કાચું સોનું વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ગીર સોમનાથના ઉના તાલુકાની અંદર વરસાદ છે। ઉના અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અહીં સોયાબીનના પાકને તેનાથી ફાયદો થશે। તો ગીર સોમનાથના કોડીનાર અને ઉનાની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે। આ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે રીતે ફરી એકવાર સારો વરસાદ થયો છે, અહીં સોયાબીન અને મગફળીના પાકને આ વરસાદને કારણે ફાયદો થશે। ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। ગીર સોમનાથની અંદર ફરી એકવાર વરસાદી માહોલ।